મને ખબર છે કે મારા શબ્દથી તમારી લાગણી દુભાણી છે, તમારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે, પણ હું જે વખત બોલ્યો તો એ વખત હું ફોનમાં નતો, આવેશમાં આવી ગયો તો, અને તમને જે હું શબ્દ બોલ્યો અને તમને કાઠું લાગ્યું હોય, તમને ખોટું લાગ્યું હોય, એ મારા શબ્દ હું પાછા લેવું છું અને હું તમને ખાતરી આલું છું કે હું તમને જે બોલ્યો એ હવે કોઈ દાડો જિંદગીમાં બોલ્યો નહીં, અને હવે બોલ્યા પહેલા હો વખત વિચાર કર્યો, અને તમારી લાગણી દુભાણી છે, તમારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે, અને તમારે જે દિલ દુખી થયું છે એ બદલ હું બે હાથ જોડીને માફી માંગુ છું. બલ્લુ, હા લગ્ન ની ચિંતા ના કરતો. જો ભગવાનને તને જન્મ આલ્યો છે ને તો લગ્ન નું ભગવાનને વિચાર્યું જ હશે, બાકી બીજાના લગ્ન માં તને પીરસવા તો મેલ્યો નહીં. ભાઈ મને કીધું કે તું ખાલી એને પાડ, પછી તો હું બેઠો છું, અને હવે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને હજુ જી બેઠો છે. दोस्त दोस्त ना रहा. મારે એક વાત પૂછવી હતી કે નસીબ ખરાબ થઈ જાય તો રિપેર કરાવવા તો જવાનું કેજો ખબર હોય તો. બાળપણમાં જાણી પૈસાની જરૂર નથી, તાણી હગાવાલા પૈસા આલીને જતા રહેતા હતા, અને અત્યારે પૈસાની જરૂર છે તે હગાવાલા ભાષણ આલીને જતા રહેશે. શું કરવાનું? શું તમારા જીવનમાં તકલીફો છે? अरे हाँ भाई हाँ. તો ભોગવો, અમે ભોગવા જ છે. ગોમમાં 4 જણા ડ્રીમ 11 માં ટીમ બનાવતા શીખવાડ્યું તું. अच्छा. અને હવે 4 જણા ભીખ માગે છે. મારું નામ ના આવે તો હારી વાત છે.